નમામિષ્ય મીશાન નિર્વાણ રૂપમ વિભમ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજઃ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિર્હમ ચિદાકાશીમાકાશ વાસમ ભજેહમ. ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે આપણે વાત કરવાની છે તારકાસુર દૈત્યની. ભગવાન શિવજીના પુત્ર કાર્તિકેયના હાથે તેનું મૃત્યુ થાય છે. તેને વરદાન હોય છે કે કાર્તિકેયના હાથે તેનું મૃત્યુ થશે. તો આજે આપણે વાત કરીએ તારકાસુર દૈત્યની. ખાસ કરી અને વિડીયો સાંભળજો. શિવ મહાપુરાણ સુંદર આનો ઉલ્લેખ છે. શિવ ભક્તો, આ તારકાસુર દૈત્ય હોય છે ને, તે ઋષિ કશ્યપના પુત્ર હોય છે. ઋષિ કશ્યપનું તો તમે નામ સાંભળ્યું જ હશે. આ જે તારકાસુર હોય છે ને, તે ભગવાન બ્રહ્માજી ઉપર અઘોર તપસ્યા કરે છે. બ્રહ્માજીને રીઝવવા માટે અઘોર તપસ્યા કરે છે. બ્રહ્માજી પ્રસન્ન થાય છે અને એમ કહેવાય છે કે બ્રહ્માજી પાસે વરદાન માગે છે કે મારું મૃત્યુ ન થાય ને તેવું મને વરદાન આપો. પણ બ્રહ્માજી એમ કહે છે કે આ તો સૃષ્ટિ વિરુદ્ધ કહેવાય. મૃત્યુ તો દરેકનું લખેલું જ હોય છે, પણ જા, હું તને વરદાન આપું છું કે શિવજીના પુત્રના હાથે તારું મૃત્યુ થશે. તારકાસુર રાજી થઈ ગયો કે ભગવાન મહાદેવ તો સદાય ધ્યાન અવસ્થામાં રહેવાવાળા દેવ છે. તે ક્યારે લગ્ન કરે અને ક્યારે મારું મૃત્યુ થાય, તેને અભિમાન આવી ગયું કે મારું મૃત્યુ થવાનું જ નથી. બ્રહ્માજીના વરદાન પછી તારકાસુરને ખૂબ અભિમાન આવી જાય છે. એમ કહેવાય કે આકાશ, પાતાળ અને પૃથ્વી પર ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દે છે. ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હોય, ધર્મને સાચવવા માટે મોટા મોટા યજ્ઞનું આયોજન કરતા હોય ને, ત્યાં જે અને યજ્ઞનો નાશ કરી દે છે. આ તારકાસુર આવો હાહાકાર મચાવે છે. ધર્મ ફેલાવા નથી દેતો. ત્રણેય લોકમાં આકાશ, પાતાળ અને ધરતી ઉપર તે હાહાકાર મચાવી દે છે. સર્વ દેવતાઓ ત્રાહિમામ પોકારી ઉઠે છે. સર્વ દેવતાઓ બ્રહ્માજી પાસે જાય છે. ભગવાન વિષ્ણુ, ભગવાન નારાયણ પાસે જાય છે અને વિનંતી કરે છે કે હે ભગવાન બ્રહ્મા, હે ભગવાન વિષ્ણુ, આ દૈત્યથી અમને છુટકારો અપાવો. ત્યારે એમ કહેવાય છે કે સર્વ દેવતાઓ મૂંઝાય છે, કારણ કે તેને વરદાન હોય છે ભગવાન શિવજીના પુત્રના હાથે તેનું મૃત્યુ થવાનું છે. પણ ભગવાન મહાદેવ તો ક્યારે ન કરે, ક્યારે સમાધિમાંથી છૂટે અને તેના પુત્રનો જન્મ થાય અને તે પુત્ર મોટો થાય અને ત્યાર પછી તારકાસુરનો વધ થાય. ત્યાં તો કેટલો બધો સમય જતો રહે. સર્વ દેવતાઓ મૂંઝાય છે અને શિવ ભક્તો ત્યાર પછી ભગવાન મહાદેવની લીલાથી પોતે ધ્યાન અવસ્થામાંથી જાગે છે. એમ કહે કે કામદેવના બાણથી તે જાગી જાય છે. કામદેવ તો ભસ્મ થઈ જ જાય છે, પણ ભગવાન મહાદેવ જાગી જાય છે. અને ત્યાર પછી ભગવાન મહાદેવ સર્વ દેવતાઓની વિનંતીથી અને આ તારકાસુરના ત્રાહિમામથી એમ કે પાર્વતી સાથે વિવાહ કરે છે. અને આ બાજુ માતા પાર્વતીએ પણ એમ કે અઘોર તપસ્યા કરી હોય છે ભગવાન શિવને પામવા માટે. બંનેનું મિલન થાય છે. એમ કે માતા પાર્વતીની તપસ્યા પણ પાકે છે અને દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન ભોળાનાથ, ભગવાન શિવ દેવી પાર્વતી સાથે વિવાહ કરે છે. અને ત્યાર પછી કાર્તિકેયનો જન્મ થાય છે. કાર્તિકેય મોટા થાય છે અને દેવોના સેનાપતિ બને છે. 6 દિવસ તારકાસુર સાથે યુદ્ધ કરે છે, તારકાસુરનો વધ કરે છે. શિવભક્તો, આવી રીતે તારકાસુરનું મૃત્યુ થાય છે. કાર્તિકેય સ્વામીના હાથે તારકાસુરનું મૃત્યુ થાય છે. ભગવાન શિવજીના પુત્રના હાથે તારકાસુરનું મૃત્યુ થાય છે. શિવભક્તો, આમાંથી એક વાત શીખવા જેવી છે કે જ્યારે ભગવાન મહાદેવની કે અથવા કોઈ પણ દેવતાની આપણી ઉપર કૃપા થાય ત્યારે ક્યારેય અભિમાન ન કરવું. જ્યારે આપણે અભિમાન કરીએ છીએ, અધર્મનું આચરણ કરીએ છીએ આ તારકાસુરની જેમ, ત્યારે એમ કહે કે આપણો ધ્વંસ થઈ જ જાય છે. એટલે ક્યારેય પણ જીવનમાં આપણને સફળતા મળે, ભગવાનની કૃપા આપણી ઉપર વરસે ને, ત્યારે અભિમાન ન કરવું જોઈએ. જો આપણે અભિમાન કરીએ ને તો ઈશ્વરના હાથે જ, ઈશ્વરની શક્તિના હાથે જ આપણો ધ્વંસ થઈ જાય છે, આપણો નાશ થઈ જાય છે. સુંદર એવી વાત હતી તારકાસુરની. સુંદર આ વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો અને આ વિડીયો બીજા આપણા શિવ ભક્તોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય.